આજે આપણે ચેપ્ટર નંબર 12 એટમ સ્ટાર્ટ કરીશું. એટમ્સ, વી ઓલ નો એટમ શું હોય? પરમાણુ. 10મા ચેપ્ટર આઈ થિંક 9th સ્ટાન્ડર્ડમાં તમે એટમ વિશેનું ડિસ્કશન કરી ગયા છો. કેટલાક સાયન્ટિસ્ટોએ તેમનું રિવ્યુ આપ્યો હતો અબાઉટ એટમ. આપણે જે ઇન્ટ્રોડક્શન છે એમાં પહેલું જોવાનું છે પ્લમ પુડિંગ મોડેલ. તો થોમ્સન નામનો જે સાયન્ટિસ્ટ હતો એને એક મોડેલ રજૂ કર્યું અબાઉટ એટમ. એ મોડેલનું નામ શું હતું? પ્લમ પુડિંગ મોડેલ. તો પ્લમ પુડિંગ મોડેલ એને રજૂ કર્યું અને કેમ આ મોડેલ છે એ ફેલ થયું. તો એકોર્ડિંગ ટુ ધીસ મોડેલ, the positive charge of the atom is uniformly distributed throughout the volume of the atom. કોઈ એક આપણે તરબૂચ હોય એને જોઈએ આપણે, તો તરબૂચમાં અમુક જગ્યાએ બીજ હોય, બરાબર? અમુક નિશ્ચિત જગ્યાઓએ બીજ હોય. ઓકે, આવી જ રીતે એને બી એવું દર્શાવ્યું કે તરબૂચના જે બીજની જેમ જે બિયા હોય તરબૂચના, જે તરબૂચની અંદર, એવી જ રીતે ઇલેક્ટ્રોન બી કોઈ એક એટોમની અંદર, કોઈ એક મોડલની અંદર ઇલેક્ટ્રોન બી યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય. ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ ઓર્બિટમાં હોય, ચોક્કસ કક્ષામાં હોય, આ રીતે એવું એને દર્શાવ્યું. So according to this model, the positive charge of the atom is uniformly distributed throughout the volume of the atom. In this model, negatively charged electrons are imbalanced in it like seed in a watermelon. This is called plum pudding model of the atom. Okay? એને એની રચના જે એને મોડેલ જે રજૂ કર્યું શેની જોડે દર્શાવ્યું? તો વોટરમેલનની જોડે કમ્પેર કર્યું. The model, in this model, negatively charged electrons are imbedded in it like seeds in a watermelon. This is called plum pudding model. હવે એને જે રચના હતી એ વોટરમેલન જોડે એને કમ્પેર કરી. વોટરમેલનમાં જે રીતે સીડ હોય એવી રીતે ઇલેક્ટ્રોન બી યુનિફોર્મલી ઇમ્બેન્ડેડ હોય એવું એને દર્શાવ્યું, બટ એ ફેલ થયું. કેમ? There are some limitation of this model. It is that according to law of electrostatic stationary stable charge distributed is not possible. ફેલ કેમ થયું? ઇલેક્ટ્રોસ્ટેટિક સ્ટેશનરી સ્ટેબલ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ ઇઝ નોટ પોસિબલ. બધા ઇલેક્ટ્રોનો એ સ્ટેબલ ના હોઈ શકે. સપોઝ કે આ ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જના સંપર્કમાં કોન્ટેક્ટમાં આવે તો આ ઇમ્બેલેન્સ થાય, ડિસ્ટ્રીબ્યુટ થાય, એની જે કક્ષા છે એ બદલાય. તો electrostatic stationary stable charge distributed is not possible because the electron of atom experience Coulomb force due to positive charge in atom. આ ઇલેક્ટ્રોનની નજીક હું પોઝિટિવ ચાર્જ લાવું તો ઇમ્બેલેન્સ થવાનો છે. તો યુનિફોર્મલી stationary stable charge distributed is not possible. Electron of atom experience Coulomb force due to positive charge in atom, so they cannot remain stable but move with acceleration. ઓકે, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સ લાગે તો એ મૂવ ઓન કરશે with acceleration. So they cannot remain stable but move with acceleration. The distribution of the electron and the positive charge are very different from the proposed in the model. હવે જે પ્લમ પુડિંગ મોડલ વિશે ડિસ્કશન કર્યું થોમ્સને, એ ફેલ થયું. કેમ કે જ્યારે પોઝિટિવ ચાર્જના સંપર્કમાં નેગેટિવ ચાર્જવાળો ઇલેક્ટ્રોન આવે ત્યારે શું થાય? તેની જે કક્ષા હશે એ ડિફરન્ટ, એટલે કે થોડીક એસેલેટ થશે. ઇલેક્ટ્રોન છે એસેલેશન, મૂવ વિથ એસેલેશન. ઓકે, અને કુલમ્બ ફોર્સ એની વચ્ચે લાગશે, સો એ સ્ટેબલ રહેશે નહીં. તો સ્ટેશનરી સ્ટેબલ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ ઇઝ નોટ પોસિબલ. તો આ હતું પ્લમ પુડિંગ મોડલ. ઇન્ટ્રોડક્શનમાં આટલું જોવાનું હતું. નાઉ મોસ્ટ ટાઈમ બી થિયરી, એના વિશે જોઈ લઈએ. ઇલેક્ટ્રોન ઓર્બિટ. ઇલેક્ટ્રોન ઓર્બિટ.
તો ઇલેક્ટ્રોન ઓર્બિટમાં શું જોવાનું છે? તો આપણે એનર્જી, ટોટલ એનર્જી કેટલી હશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. તો એક્ઝામ્પલમાં પૂછાઈ શકે explain the formula of energy of electron in atom revolving around the nucleus in different orbits. The formula of energy. જ્યારે ઇલેક્ટ્રોન હોય છે એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે, એની આસપાસ ચક્કર લગાવે તો કેટલી એનર્જી પ્રોડ્યુસ થાય એના વિશે ડિસ્કશન કરવાનું છે. તો ફોર્મ્યુલા ઓફ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇન એટમ રિવોલ્વિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઇન ડિફરન્ટ ઓર્બિટ્સ. So according to the Rutherford nuclear model of the atom, which is electrical neutral sphere of a very small, massive and positively charged nucleus at the center, surrounding by the revolving electron in their respective stable orbits, the electrostatic force of attraction Fe between the revolving electron and the nucleus provide the requisite centrifugal force to keep them in their orbits. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન છે એ એની કોઈ ચોક્કસ કક્ષામાં, ઇલેક્ટ્રોનની વાત છોડો, આપણે સન અને આપણી અર્થ એની વાત કરીએ તો અર્થ છે એ સનની આસપાસ એક ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે, ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે છે, કોઈ ચોક્કસ કક્ષામાં મૂવ ઓન કરે છે. તો શેના લીધે? સન એ અર્થ ઉપર કોઈ એક પ્રકારનો ફોર્સ લગાડે છે, તેવી જ રીતે અર્થ છે એ સન ઉપર કોઈ એક પ્રકારનો ફોર્સ લગાડે છે. તો આ બેની વચ્ચે કોઈ એક પ્રકારનો ફોર્સ હશે તો એના લીધે તે આપણે તો જાણીએ છીએ કયો ફોર્સ છે? ગુરુત્વાકર્ષણ બળનો ફોર્સ છે. તો જે સન અને અર્થ વચ્ચે કોઈ એક પ્રકારનું ચોક્કસ પ્રકારનો ફોર્સ લાગશે તેના લીધે જે અર્થ છે એ કોઈ એક ચોક્કસ કક્ષામાં, પરફેક્ટ કક્ષામાં તેની આસપાસ મૂવ ઓન કરશે. તેવી જ રીતે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ કોઈ એક ચોક્કસ ફોર્સના લીધે તેની જે ઓર્બિટ છે એમાં એ મૂવ ઓન કરશે. તો એમાં જે ફોર્સ લાગે, કયો ફોર્સ લાગે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ Fe, અને સેન્ટર માટે બીજો એક ફોર્સ કયો લાગશે? Fc. તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ સેન્ટર ફોર્સ. આ બેના લીધે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ એકબીજાનું સ્થાન જાળવી રાખે છે. ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં મૂવ ઓન કરશે, શેના લીધે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રીપલ્સ ફોર્સ. તો આ બે સરખા થશે, એના લીધે ઇલેક્ટ્રોન પોતાની ઓર્બિટમાં જ મૂવ ઓન કરે છે. નાવ Fe, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ Fe ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/4πε0 E²/r². ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ માટે શું જોવાનું? કયું ફોર્મ્યુલા આવશે? 1/4πε0 E²/r², વેર સેન્ટ્રીપલ્સ ફોર્સ mv²/r. યાદ રાખજે શું છે? Fe ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેટલો થશે? 1/4πε0 E²/r², વેર Fc સેન્ટ્રીપલ્સ ફોર્સ કેટલો થશે? mv²/r. હવે ગાઈસ આપણે આર ને સૂત્ર કરતા બનાવીએ તો આર ઉપર જશે, તો અહીંયા r² છે, અહીંયા r છે, તો એ કેન્સલ આઉટ, તો અહીંયા r એકલો રહેશે. હવે હું આ આર ને સૂત્ર કરતા બનાવું, ઉપર લઈ જાઉં, તો r ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/4πε0 mv² નીચે આવશે એટલે mv². ઓકે, mv². હવે ગાઈસ આપણે શું કરીશું? હવે આ આર માટેનો ફોર્મ્યુલા આવ્યું, આર રેડિયસ, which is the relation between the velocity of electron to the orbit radius. કદાચ 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, derive the relation between radius and the velocity of electron, તો આટલે લગીને આવશે. હવે the kinetic energy of electron, સપોઝ કે we will talking about હાઇડ્રોજન એટમ માટે આપણે વાત કરતા હોઈએ, હાઇડ્રોજન માટે, તો
એની માટે જોઈશું કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇન હાઇડ્રોજન એટોમ. હાઇડ્રોજન માટે વાત કરીએ છીએ આપણે H. સપોઝ તમને ઓક્સિજન માટે કીધું હોય તો O લઈ લેવાનો. ચેન્જ શું કરવાનું? એનામાં કેટલા ન્યુટ્રોન છે એ ચેન્જ કરવાનું. એ આગળ જોઈએ. કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇન હાઇડ્રોજન એટોમ. કાઇનેટિક એનર્જી કેટલી થશે? 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ E² અપોન 2 × 4πε0 r. શું કર્યું મેં સમજાવું. આ r ને નીચે લાવી દીધો અને mv² ને ઉપર લઈ ગયા. હવે જોઈતું હતું શું? ફરી સમજાવું, દેખો ધ્યાન આપો. શું હતું? r ઇઝ ઇક્વલ ટુ શું હતું? r ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આવી હતી, કેટલી આવી હતી? E² અપોન 4πε0 mv². આવું આવ્યું હતું. mv² ને ઉપર લઈ ગયો હું, તો mv² ઇઝ ઇક્વલ ટુ E² અપોન 4πε0 r ને નીચે લાવી દીધો. હવે કાઇનેટિક એનર્જી k ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2 mv² થાય. તો અહીંયા બી હું 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું, એટલે 2 વડે ગુણાકાર કરી નાખ્યા, તો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ k. તો k ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા? E² અપોન 8πε0 ઇન્ટુ r. તો આપણને હવે ફાઇનલ k કેટલા મળશે? કાઇનેટિક એનર્જી કેટલી મળી? k ઇઝ ઇક્વલ ટુ E² અપોન 8πε0 r. And this is the second numberનું ઇક્વેશન, this is first નંબરનું ઇક્વેશન. નાઉ ગાઈઝ પોટેન્શિયલ એનર્જીની વાત કરીએ. કાઇનેટિક એનર્જી મળી. હવે we will talking about potential energy. The potential energy U is equal to -1/4πε0 into ZE into E upon R. Z શું છે? પરમાણ્વીય ક્રમાંક. ઓકે, ઓર્બિટમાં જેટલા ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન, યુ ઓલ નો. ZE, Z એટલે હાઇડ્રોજન માટે Z કેટલો હોય? 1. ઓકે, તો ZE ઇન્ટુ ઇલેક્ટ્રોન અપોન રેડિયસ. તો U કેટલું મળ્યું? U ઇઝ ઇક્વલ ટુ E² અપોન 4πε0 ઇન્ટુ R. હાઇડ્રોજન માટે Z ની વેલ્યુ આપણે કેટલી મૂકીશું? Z ઇઝ ઇક્વલ ટુ 1. Z ઇઝ ઇક્વલ ટુ 1 ફોર હાઇડ્રોજન. ઓકે, તો આપણને પોટેન્શિયલ એનર્જી U કેટલું મળે છે? E², માઇનસની નિશાની લેવાની છે, E² અપોન 4πε0 ઇન્ટુ R. નાવ કાઇનેટિક એનર્જી કેટલી મળી? E² અપોન 8πε0 r. પોટેન્શિયલ એનર્જી કેટલી મળી? -E² 4πε0 r. હવે નેગેટિવ સાઇન કેમ આવી? અહીંયા પોઝિટિવ આવી, અહીં નેગેટિવ કેમ આવી? તો એ સમજાવું. In this formula the negative sign is defined that the electrostatic force is in the minus region. -r માટે છે. ઓકે, તો એટલે અહીંયા માઇનસની નિશાની છે. ઓકે, નાવ ટોટલ એનર્જી E is equal to કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. હવે ગાઈસ કાઇનેટિક એનર્જી કેટલી મળી હતી? k ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા હતા? E² અપોન 8πε0 ઇન્ટુ r. પ્લસ પોટેન્શિયલ એનર્જી કેટલી મળી? -E² અપોન 4πε0 r. ઓકે, આનું સાદુરૂપ આપે. ચલો, E² માઇનસ E². તો અહીંયા 8 છે, અહીંયા 4 છે, તો એલસીએમ કેટલો આવશે? 2. તો અહીં 2 વડે ગુણી નાખીએ તો અહીં નીચે 8 આવી જશે. એટલે E² માઇનસ 2E² અપોન 8πε0 r. તો E² માંથી 2E² જશે તો -E² અપોન 8πε0 r. તો ટોટલ એનર્જી E કેટલી મળી? -E² અપોન 8πε0 r. The total energy of the electron is negative. This implies the fact that the electron is bound to the nucleus. If total energy were positive, an electron will not follow a closed orbit around the nucleus. Okay.
આ જે ન્યુક્લિયસ છે પોઝિટિવ ચાર્જ વાળું, ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ વાળું. હવે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ વાળો છે એટલે આ બે વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સ લાગશે અને એની ઓર્બિટમાં જ મૂવ ઓન કરશે. બટ સપોઝ કે આ એનર્જી માઇનસની જગ્યાએ પ્લસ મળી હોત તો ઇલેક્ટ્રોનનો ચાર્જ પોઝિટિવ થાય, તો પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોન અને પોઝિટિવ ચાર્જ ન્યુક્લિયસ એની બે વચ્ચે ડિસ્ટ્રેક્ટિવ, એ બે ડિસ્ટ્રેક્ટ થશે, એકબીજાને એટ્રેક્ટ નહીં થાય, તો એ એનાથી દૂર જશે. તો ઇલેક્ટ્રોનની જે ઓર્બિટ છે એ ચેન્જ થશે, અસ્તવ્યસ્ત ગતિ કરશે, એની ઓર્બિટમાં ગતિ નહીં કરે, એની ઓર્બિટમાં મૂવ ઓન નહીં કરે. ઓકે, એટલે માઇનસ જે એનર્જી છે એ માઇનસ સાઇન વાળી આવી છે. એના પરથી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 3, ફર્સ્ટ એન્ડ સેકન્ડ છે ને સિલેબસમાં. એક્ઝામ્પલ નંબર 3, it is found experimentally that 30.6 electron volt energy is required to separate a hydrogen atom in a photon and an electron. Compute the orbit radius and the velocity of the electron in a hydrogen atom. વેલોસિટી શોધવાની છે એન્ડ રેડિયસ શોધવાનું છે. તો આપણને આપ્યું છે શું, પહેલા ટોટલ એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન હાઇડ્રોજન એટમ ઇઝ -30.6 EV આપ્યું છે. ઈની વેલ્યુ ખબર છે આપણને 1.6 × 10⁻⁹ જૂલ. તો આપણને -30.6 × ઈની વેલ્યુ કેટલી આવશે? 1.6 × 10⁻⁹ જૂલ. તો આપણને ટોટલ એનર્જી કેટલી મળશે? ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ જે મળશે આ બેનો ગુણાકાર એ. નાવ માસ ઓફ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનું માસ ખબર છે 9.1 × 10⁻31 kg એન્ડ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻⁹ કુલમ. ઓકે, નાવ આપણે જે સૂત્ર ફોર્મ્યુલા લીધી E ઇઝ ઇક્વલ ટુ -E²/8πε0r. ઓકે, તો એ E મૂકો, ચલો E ઇઝ ઇક્વલ ટુ -E²/8πε0 તો હવે 1/4πε0 ની જગ્યાએ શું લેવાનું? આપણે k લેવાનું. 1/4πε0 ઇઝ ઇક્વલ ટુ k. ઓકે, એન્ડ k ઇઝ કોન્સ્ટન્ટ, એની વેલ્યુ કેટલી હશે? 9 × 10⁹ ન્યૂટન × મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. તો k ની વેલ્યુ કેટલી લેવાની? 9 × 10⁹. તો હવે r ઇઝ ઇક્વલ ટુ શું થશે? r ઉપર લઈ જાઓ, તો r ઉપર લઈ ગયો -2 × 4πε0 × E. ઓકે, શું કર્યું મેં? r ઉપર લઈ ગયો ને E નીચે લાવી દીધો. હવે 1/4πε0 ની જગ્યાએ હું શું લખીશ? k. તો શું આવશે? -ke²/2 ચલો k ની વેલ્યુ મૂકી દો. k ની વેલ્યુ કેટલી છે આપણી જોડે? 9 × 10⁹. તો k ની વેલ્યુ કેટલી આવશે? 9 × 10⁹. E ની વેલ્યુ તો 1.6 × 10⁻⁹ એનો સ્ક્વેર, E નો સ્ક્વેર છે એટલે સ્ક્વેર અપોન 2. એનર્જી કેટલી મળી આપણને? તો આ બેનો ગુણાકાર -13.6 × 1.6 × 10⁻⁹. આ બે વાર છે, આ એક વાર છે, તો ઉડી જશે, એક જ વાર રહેશે 1.6 × 10⁻⁹. ચલો આ સાદુરૂપ આપજો એટલે સમથિંગ અબાઉટ આવશે. રેડિયસ આપણને મળશે અબાઉટ 5.3 × 10⁻11 મીટર. રેડિયસ કેટલું મળશે? 5.3 × 10⁻11 મીટર. અહીંથી વેલ્યુ આપણે k ની ε0 ની વેલ્યુ નથી આપી આપણને, એટલે આપણે ડાયરેક્ટ k ની વેલ્યુ લીધી. સપોઝ કે તમને એક્ઝામમાં ε0 પરમિએબિલિટીની વેલ્યુ આપે તો તમારે ε0 ની વેલ્યુ લખી દેવાની. બટ ના આપે તો 1/4πε0 ની જગ્યાએ k લઈ અને k ની વેલ્યુ 9 × 10⁻9 મૂકી દેવાની. તો રેડિયસ મળી ગયું. હવે now we know that total energy of electron is equal to kinetic energy. Total energy
ऑफ इलेक्ट्रॉन E इज इक्वल टू माइनस के. ટોટલ એનર્જી કેટલી મળે? એનર્જી અને કાઇનેટિક એનર્જીની માઇનસ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ લખી શકું? આ માઇનસની નિશાની આ બાજુ લાવી દઉં. તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ. કેની વેલ્યુ ખબર છે? 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ. તો હું અહીંયા વી ને સૂત્ર કરતા બનાવું તો વી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ બાય 2 સોરી 2 ઉપર જતા રહેશે, 2 એમ નીચે આવશે તો માઇનસ 2 EM. તો વી સ્ક્વેર છે, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? માઇનસ 2E/m. નાવ હું વી સ્ક્વેર ને વી બરાબર શું થશે? સ્ક્વેર છે, સામે જશે તો સ્ક્વેર રૂટ, તો અંડર રૂટમાં માઇનસ 2E/m. નાવ વેલોસિટી વી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ માઇનસ 2EM એટલે માઇનસ 2. ઈની વેલ્યુ આપણને એનર્જી કેટલી મળી હતી? સોરી, ઈની વેલ્યુ કેટલી લેવાની? ઈની વેલ્યુ આપણે લઈશું 1.6 ઇન્ટુ 10⁻⁹ માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું લેવાનું? 9.1 ઇન્ટુ 10⁻31. સાદુરૂપ આપજો એટલે વેલોસિટી કેટલી મળશે? v ઇઝ ઇક્વલ ટુ 2.18 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ. ઓકે, તો આ રીતે ક્વેશ્ચન આપણે ગણવાનું છે. યાદ શું રાખવાનું? એનર્જી ઈ કેટલી મળે છે? માઇનસ ઈ સ્ક્વેર અપોન 8πε0r. ઈની વેલ્યુ કેટલી લેવાની? માઇનસ ઈ સ્ક્વેર અપોન 8πε0r. ચલો એ થિયરી ફરી સમજાવી દઉં. આઈએમપી થિયરી છે. એક્ઝામમાં પૂછે ક્વેશ્ચન, કેવા પ્રકારનો ક્વેશ્ચન પૂછે? 3-4 માર્કમાં પૂછે કે obtain the formula of energy of electron in atom revolving around the nucleus in different orbits. તો કોઈ એક ન્યુક્લિયસ છે, એની આસપાસ ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ ઓર્બિટમાં મૂવ ઓન કરે, તો જે ઇલેક્ટ્રોન છે અને જે સેન્ટર છે ન્યુક્લિયસ, એની વચ્ચે એકબીજા વચ્ચે કોઈ એક પ્રકારનો ચોક્કસ પ્રકારનો ફોર્સ લાગતો હશે. તો ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ FE અને સેન્ટર માટે ન્યુક્લિયસ માટે સેન્ટ્રીપલ્સ ફોર્સ FC. તો FE ઇઝ ઇક્વલ ટુ FC લાગે, બેલેન્સ થાય તો ઇલેક્ટ્રોન એની ચોક્કસ ઓર્બિટમાં મૂવ ઓન કરશે અને ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન એકબીજાના સ્થાને જળવાઈ રહેશે. તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રીપલ્સ ફોર્સ થાય. નાવ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 E સ્ક્વેર અપોન R સ્ક્વેર થાય. સેન્ટ્રીપલ્સ ફોર્સ કેટલો લેવાનો? mv સ્ક્વેર અપોન r. r કેન્સલ આઉટ, તો અહીંયા r એકલો રહેશે. તો mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 E સ્ક્વેર. તો r ને હું સૂત્ર કરતા બનાવું તો r ઇઝ ઇક્વલ ટુ કેટલો મળશે? 1/4πε0 ઇન્ટુ 1/mv સ્ક્વેર. This is the relation between the radius and the velocity. Okay, now mv સ્ક્વેર ને ઉપર લઈ જાઉં અને r ને નીચે લાવી દઉં તો 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 4πε0r થાય. તો 1/2 mv સ્ક્વેર 0 ઇઝ ઇક્વલ ટુ k. તો k ઇઝ ઇક્વલ ટુ E સ્ક્વેર અપોન 8πε0r. This is the formula of kinetic energy in atom. નાવ આપણે શું કરીશું? કાઇનેટિક એનર્જી મળી. નાવ શોધીશું પોટેન્શિયલ એનર્જી. તો PE ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/4πε0 ZE ઇન્ટુ E અપોન R. તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ સ્ક્વેર. ઝેડ હાઇડ્રોજન માટે વાત કરીએ તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. તો Z ઇઝ ઇક્વલ ટુ 1. તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ સ્ક્વેર અપોન 4πε0 ઇન્ટુ R. કે ની વેલ્યુ અને U ની વેલ્યુ મળી. ટોટલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U. તો આ બેનો સરવાળો કરો K પ્લસ U નો. તો E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ P. તો E સ્ક્વેર અપોન 8πε0r પ્લસ U કેટલી હતી? માઇનસ E સ્ક્વેર અપોન 4πε0r. તો મેં નીચે લસા કેટલો લીધો? 8. તો 8πε0r E સ્ક્વેર માઇનસ 2E સ્ક્વેર, તો માઇનસ E સ્ક્વેર અપોન 8πε0r માઇનસ. હવે જે એનર્જી છે E છે એ માઇનસ કેમ આવ્યું? તો જે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે એ માઇનસ હોવો જોઈએ
અને ન્યુક્લિયસનો ચાર્જ પોઝિટિવ હોય તો માઇનસ અને પ્લસ વચ્ચે ઓલવેઝ એટ્રેક્શન થાય, તો તે એની ઓર્બિટમાં ચોક્કસ કક્ષાએ એની ચોક્કસ કક્ષામાં મૂવ ઓન કરશે, ચોક્કસ કક્ષામાં ગતિ કરશે. બટ જો આ નેગેટિવ સાઇનને બદલે પોઝિટિવ સાઇન આવ્યું હોત તો ઇલેક્ટ્રોનનો ચાર્જ બદલાઈ જાત. ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એ ચેન્જ થાત, તો પોઝિટિવ ચાર્જ થાય, આ પોઝિટિવ, તો પોઝિટિવ વચ્ચે શું થશે? ડિસ્ટ્રેક્ટ થશે. એટ્રેક્શન નહીં થાય, ડિસ્ટ્રેક્ટ થશે. તો એની ઓર્બિટમાંથી બીજી કોઈ ઓર્બિટમાં જશે, અસ્તવ્યસ્ત ગતિ કરશે. તો આ સાઇન ઓલવેઝ માઇનસ હોય. ઓકે ગાઈઝ, તો આટલું રાખીએ છીએ. હું આ જે યુટ્યુબની આ જે વિડીયો છે એ હું યુટ્યુબમાં નાખી